આજે બાર કાઉન્સિલની અંદર ચોથી વખત સૌથી વધુ મત લઈ અને હું વિજેતા બનેલો છું અને આખા સૌરાષ્ટ્રનું અને કચ્છનું પ્રતિનિધિત્વ કરું છું અને અણઉકેલ પ્રશ્નો અને વકીલોની લોકચાહના પણ મેં ખૂબ મેળવેલ છે. આજે આપ જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર એક ખુશીનો માહોલ છે અને બધા સાફા પહેરી અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આજે ઢોલનગરે નાચવાના છે. સાથે સાથે આજે ફટાકડા ફોડીને પણ એનો આનંદ લેવાના છે. આગામી સમયમાં કેવી કામગીરી રહેશે? આગામી સમયની અંદર ખાસ તો એક આખા સૌરાષ્ટ્ર અને કચ્છને એક સળગતો પ્રશ્ન છે કે હાઈકોર્ટ બેચ અને હાઈકોર્ટ બેચની અંદર જે અધૂરી અમારી રહી ગઈ છે એ અધૂરી અમારે પૂરી ચાલુ કરશું અને હાઈકોર્ટ બેચ લઈને જ જંપીશું. અને મને ખાતરી છે કે નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટથી જીતાતા અને મોદી સાહેબ રાજકોટ બેન્ચને હાઈકોર્ટ બેન્ચ આપશે જ.